પ્રણામ વિદ્યાર્થી મિત્રો. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી અને પ્રગતિકારક નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી છેલ્લે જ્યારે દિવાળી વેકેશન પડ્યું હતું એ પહેલાં આપણે પ્રકરણ નંબર 3નો અભ્યાસ કરી ચૂક્યા હતા. ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર આજે આપણે પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે કાર્બનથી બનતા તમામ પ્રકારના સંયોજનો, એના ગુણધર્મો અને શા માટે જ કાર્બન તત્વ એ આવા સંયોજનો તૈયાર કરી શકે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. ઉપરાંત આગળના ધોરણો માટે આ પ્રકરણ સૌથી વધારે અગત્યનું છે, કારણ કે આગળના ધોરણોની અંદર આ પ્રકરણનો આગળનો અભ્યાસ તમે કરવાના છો. એટલે પ્રકરણ નંબર 4 જે છે એ આપણા માટે અગત્યનું એક ચેપ્ટર ગણવામાં આવ્યું છે, કારણ કે પાયારૂપ ચેપ્ટર ગણ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ અનુસાર આ પ્રકરણનો ગુણભાર 6 માર્ક્સનો છે, જેમાં 1 માર્ક્સવાળા 2 પ્રશ્ન અને 4 માર્ક્સનો 1 પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાય છે. એટલે હવે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જોઈએ પ્રસ્તાવના વિશે. પ્રસ્તાવનાની અંદર આપણો પહેલો ટૉપિક આપેલો છે કાર્બનનું મહત્ત્વ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન તત્વ જે છે એ આપણા માટે કેટલું અગત્યનું છે એ બાબત આપણે અહીંયા શીખવાની છે. તો આપણે આગળના ધોરણોની અંદર, જેમ કે 8-9મા ધોરણની અંદર આપણે તત્વો વિશે સમજ મેળવી ગયા છીએ કે કાર્બન જે છે એ આવર્ત કોષ્ટકની અંદર 6થા નંબર પર રહેલું તત્વ છે, એટલે કે એનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનની સંજ્ઞા C છે. એટલે આ બધી બાબત જે છે પ્રાથમિક માહિતી એ આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છે. અને એની ઇલેક્ટ્રોન રચના પણ આપણને ખબર છે કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2-4 છે. કાર્બન આવર્ત કોષ્ટકની અંદર 6થા ક્રમાંક ઉપર રહેલું છે અને તેની ઇલેક્ટ્રોન રચના 2-4 છે. હવે કાર્બન તત્વ જે છે એ આપણા માટે સૌથી અગત્યનું તત્વ એટલા માટે આપણે ગણીએ છીએ કે પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ માત્ર 0.02% જેટલું જ રહે છે. કાર્બન કદાપી આપણને મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થયું નથી. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ માત્ર 0.02% જેટલું જ હોવા છતાં પણ કાર્બન આપણને સંયોજનો સ્વરૂપે પ્રાપ્ત થાય છે, સંયોજિત અવસ્થામાં મળી આવે છે. જેમ કે કાર્બોનેટ સ્વરૂપમાં, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસા અથવા તો પેટ્રોલિયમના સ્વરૂપમાં આપણને પૃથ્વીના પોપડામાંથી એ પ્રાપ્ત થયેલું છે. એ જ પ્રમાણે વાતાવરણની અંદર પણ કાર્બનનું પ્રમાણ માત્ર 0.03% જેટલું જ છે. છતાં પણ વાતાવરણની અંદર પણ કાર્બન જે છે એ આપણને મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થતું નથી. વાતાવરણમાં પણ કાર્બન તેના સંયોજિત સ્વરૂપ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં જ રહેલું છે. એટલે કુદરતની અંદર જોવા જઈએ તો કાર્બનનું પ્રમાણ એ ઘણું જ ઓછું છે. આપણે જે કુદરતમાંથી કાર્બન જે મળે છે એનું પ્રમાણ પણ ખૂબ જ અલ્પ માત્રામાં છે. છતાં પણ કાર્બન જે છે એ આપણા માટે સૌથી વધારે અગત્યનું અને ઘણું જ મહત્ત્વ ધરાવે છે.
કારણ કે કાર્બન જે છે એ તમામ સજીવની સંરચનાનો કાર્બન પર જ આધારિત રહેલી છે. જેમ કે આપણે કહીએ છીએ કે સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કોષ છે, એ જ પ્રમાણે સજીવની સંરચના જે છે એ કાર્બન પર આધારિત છે. રોજિંદા જીવનમાં વપરાતી મોટાભાગની વસ્તુઓ જે છે એ કાર્બન પર આધારિત રહે છે, એટલે કે કાર્બનમાંથી જ તૈયાર થયેલી છે. એના સંયોજનો તમે જુઓ, એના રાસાયણિક સૂત્રોનો અભ્યાસ કરો ઊંડાણપૂર્વક, તો એમાં કેન્દ્ર સ્થાને જોવા જઈએ તો કાર્બન તત્વ રહેલું હોય છે. એટલા માટે તમામ સજીવની સંરચનાનો આધાર કાર્બન પર રહેલો છે અને રોજિંદા જીવનમાં વપરાતી બધી જ ચીજ વસ્તુઓ જે છે એ પણ કાર્બન પર જ આધારિત છે. એટલે કાર્બન આપણા માટે સૌથી વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણે આવી કેટલીક પ્રવૃત્તિ જોઈએ કે જે રોજિંદા જીવનની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ વાપરીએ છીએ. એ બધી વસ્તુઓ પણ શેમાંથી બનેલી હશે એને એક યાદી તૈયાર કરીએ. જેમ કે ધાતુની બનેલી ચીજ વસ્તુઓ, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો રસોઈના વાસણો, કાચ અથવા તો માટીમાંથી બનેલી વસ્તુઓ તરીકે જોઈએ તો માટલું છે, કુંડું છે, અરીસો છે, અથવા ચિનાઈ માટીના કપ રકાબી છે વગેરે. કાર્બનમાંથી બનેલી વસ્તુઓમાં જોવા જઈએ તો અનાજ, કપડાં, દવાઓ, પુસ્તકો, ટૂથબ્રશ વગેરે. આ બધી જ પ્રવૃત્તિઓ જે છે એ વસ્તુઓ જે છે પ્રવૃત્તિની અંદર જોઈએ એ તમામે તમામ વસ્તુઓ જે છે એની સંરચના જોવા જઈએ તો એમાં કાર્બન રહેલો જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કાર્બન જે છે એ તત્વ એ આપણા માટે સૌથી વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે સજીવ શરીરની સંરચના અને રોજિંદા જીવનમાં વપરાતી તમામ પ્રકારની ચીજવસ્તુઓ જે છે એ કાર્બન પર આધારિત રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો હોમવર્ક માટેનો પ્રથમ પ્રશ્ન જે છે એ તમારે નોંધવાનો છે. લખી લેજો, કાર્બનનું મહત્ત્વ સમજાવો. પ્રથમ પ્રશ્ન છે, ફરી રિપીટ કરું છું, તમે નોંધ મારી લેજો. કાર્બનનું મહત્ત્વ સમજાવો. ફરી જ્યારે આપણે શાળાની અંદર મળીશું ત્યારે અસાઇનમેન્ટ તરીકે આ બધા પ્રશ્નો જે છે એ તમારી પાસે હું પાકી નોટમાં લખેલા માગીશ. એટલે દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે આ પ્રશ્ન નોંધવાનો છે અને એનો જવાબ પણ લખી અને તૈયાર કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બન સંયોજનમાંથી બનેલી જે વસ્તુઓ હોય છે એ વસ્તુના પરખ માટેની પણ એક પદ્ધતિ આપણે જોવાની છે. તો યાદ રાખજો કે કાર્બન સંયોજનથી બનેલી વસ્તુના પરખ માટેની પદ્ધતિ એ છે કે જો કાર્બનયુક્ત સંયોજન હોય અને એનું જો દહન કરવામાં આવે, કોઈ પણ વસ્તુ તમે પસંદ કરો અને એ જો કાર્બન સંયોજનમાંથી બનેલી હોય ને, તો આપણે જ્યારે એનું દહન કરીએ છીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતે રંગવિહીન વાયુ છે અને ગંધવિહીન વાયુ છે, એ અને સ્વાદવિહીન પણ વાયુ છે, જેની આપણને ખબર પડતી નથી કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. તો આ ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ આપણે મેળવી શકીએ છીએ. એટલે કે કાર્બનયુક્ત સંયોજનનું દહન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ ઉત્પન્ન થાય છે, પણ આપણને એ પણ ખબર નથી પડતી કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખરેખર ઉત્પન્ન થયો છે કે કેમ. તો ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એની ચકાસણી માટે કે આ જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એવું ખબર પડવા માટે આપણે શું કરીએ છીએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ જે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરીએ છીએ, તો આપણે કેલ્શિયમ કાર્બોનેટ મેળવી શકીએ છીએ. અને આ વસ્તુ જો આપણને પ્રાપ્ત થાય તો આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે આપણે જે કંઈ વસ્તુ જે છે એનું દહન કર્યું છે એ કાર્બનયુક્ત સંયોજનમાંથી જ બનેલું છે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો કે રોજિંદા જીવનમાં વપરાતી મોટાભાગની તમામ વસ્તુઓ અને સજીવોની સંરચનાનો આધાર એ કાર્બન પર જ રહેલો છે. તો
આ કાર્બન સંયોજનની પરખ માટેની એક સામાન્ય કસોટી હતી, એ આપણે યાદ રાખીશું કે કાર્બનયુક્ત સંયોજનને જ્યારે દહન કરવામાં આવે, સળગાવવામાં આવે, ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ના દ્રાવણમાંથી જ્યારે એને પસાર કરીએ છીએ ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ, કેલ્શિયમ કાર્બોનેટ આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો એની પરખ માટેની કસોટી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કાર્બનમાં રચાતા બંધ વિશે. તો કાર્બન જે છે, જે ટોપિકનું નામ આપવામાં આવ્યું છે કાર્બનમાં બંધન. તો કાર્બન જે છે એની અંદર સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. આમ તો બંધ જે છે એ બે પ્રકારના જોવા મળે છે. આયનીય બંધ. પણ આયનીય બંધની અંદર શું થતું હોય કે ધાતુ અને અધાતુઓ વચ્ચે જ બંધના નિર્માણની ક્રિયા થતી જોવા મળે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવી દેવામાં આવતા હોય, જેથી એક ધન આયન અને બીજું ઋણાયનની અંદર રૂપાંતર પામે અને પછી એમની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ લાગે અને એ બંને એકબીજા સાથે જોડાય અને આયનિક બંધ તૈયાર કરે. એટલે ઇલેક્ટ્રોનની આપલેથી રચાતો બંધ જે છે એને આપણે આયનિક બંધ તરીકે ઓળખીએ છીએ અથવા આયનીય બંધ તરીકે ઓળખતા હોય છે. પણ કાર્બન જે છે એ કાર્બનની અંદર માત્ર ને માત્ર સહસંયોજક બંધ જ નિર્માણ પામતો હોય છે. કારણ કે કાર્બન એક જ એવું તત્વ છે કે જે ઇલેક્ટ્રોન જે છે એ આપી પણ શકતો નથી કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન લઈ પણ શકતો નથી. એટલે કાર્બનની અંદર જે સહસંયોજક બંધ રચાય છે એ સહસંયોજક બંધ માટે આપણે કહી શકીએ કે બે કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે રચાતા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ સહસંયોજક બંધની વ્યાખ્યા. શું વ્યાખ્યા છે કે બે કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સહસંયોજક બંધ પણ એક પ્રકારનો નિર્બંધ બંધ છે, કારણ કે ભાગીદારીથી બનતો બંધ છે. ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે એટલે એ રચાતો બંધ પણ નિર્બંધ બંધ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ તરીકે જોવા જઈએ તો એક જ તત્વના બે પરમાણુઓ લઈએ તો એમાં આવે છે હાઇડ્રોજન, એટલે H2ની અંદર પણ સહસંયોજક બંધ રચાય છે. ઓક્સિજન, એની અંદર બે સહસંયોજક બંધ રચાય છે. નાઇટ્રોજન, એની અંદર 3 સહસંયોજક બંધ રચાય છે. એ જ પ્રમાણે ક્લોરિન Cl2, જેની અંદર એક જ સહસંયોજક બંધ રચાય છે. ફ્લોરિન, એમાં પણ એક જ સહસંયોજક બંધ રચાતો હોય છે. એ જ પ્રમાણે બે જુદા જુદા તત્વના પરમાણુઓ વચ્ચે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને પણ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે અને એના ઉદાહરણની અંદર આવે છે CH4. એવું યાદ રાખવાનું છે, CH4 મિથેન. બરાબર, CH4 મિથેન. એ પછી આપણે જોઈએ આગળ તો એમોનિયા. એમોનિયા માટે આપણે NH3. એમોનિયા માટેનું સૂત્ર છે NH3. બરાબર. પછી જોઈએ કાર્બન ડાયોક્સાઇડ મીન્સ CO2. બરાબર. એનાથી આગળ જોઈએ તો CH3Cl. કયું છે ત્રીજું? CH3Cl, જેને આપણે કહીએ છીએ ક્લોરોમિથેન. યાદ રાખજો, CH3Cl મીન્સ ક્લોરોમિથેન. આ એવા બધા સંયોજનો છે કે જેની અંદર કાર્બન એકલું નથી, એટલે કે કાર્બન તો છે જ પણ એક જ પ્રકારના
જે તત્વો વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એની જગ્યાએ જુદા જુદા પ્રકારના તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને સહસંયોજક બંધનું નિર્માણ થતું હોય છે. તો આવા જુદા જુદા સહસંયોજક બંધ વિશે પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં આપણે જોઈએ કે સહસંયોજક બંધના એટલે કે કાર્બન સંયોજનના ગુણધર્મો વિશેની સમજ અને આયનિક બંધના ગુણધર્મો આપણે જોઈ લઈએ. તો સહસંયોજક બંધના ગુણધર્મો કયા કયા હોઈ શકે? તો એમાં પહેલું જ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારીથી રચાતો બંધ એટલે સહસંયોજક બંધ. તો આ સહસંયોજક બંધનો સૌથી પહેલો ગુણધર્મ થયો કે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી જ એમાં બંધ રચાતા હોય છે. સામે આયનીય બંધની અંદર જોવા જઈએ તો આયનીય બંધ હંમેશા ઇલેક્ટ્રોનની આપલેથી રચાતો હોય છે. એટલે ઇલેક્ટ્રોન કાં તો આપી દેવામાં આવે કાં તો બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવવામાં આવે અને પછી એમની વચ્ચે બંધ રચાય છે. એટલે ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ રચાય એને આપણે આયનીય બંધ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ જે છે એ બંને અધાતુના પરમાણુઓ વચ્ચે જ બંધ રચાતો હોય છે. જ્યારે આયનીય બંધ જે છે એ આયનીય બંધ ધાતુ અને અધાતુના પરમાણુ વચ્ચે રચાતો બંધ છે. સહસંયોજક બંધની અંદર જોઈએ તો ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ જ નીચા હોય છે. જ્યારે આયનીય બંધ જે છે એમાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઘણા ઊંચા હોય છે, કારણ કે આયનીય બંધ એ પ્રબળ આકર્ષણને કારણે રચાતો બંધ છે, એટલે મજબૂત બંધ ગણવામાં આવે છે. બીજું, સહસંયોજક બંધની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ જે છે એ ખૂબ જ નિર્ભર હોય છે. જ્યારે આયનીય બંધની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ એ પ્રબળ જોવા મળે છે. સહસંયોજક બંધ ધરાવતા જે કંઈ સંયોજનો હોય છે એ સામાન્ય રીતે વિદ્યુતના મંદવાહક હોય અથવા તો અવાહક જોવા મળ્યા છે. જ્યારે આયનીય બંધ ધરાવતા જે કંઈ સંયોજનો હોય છે એ સંયોજનોના જલીય દ્રાવણ એ વિદ્યુતના સુવાહક છે. સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો જે છે એ પાણીમાં અદ્રાવ્ય રહેતા હોય છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. જ્યારે આયનિક બંધ ધરાવતા જે કંઈ સંયોજનો હોય છે એ પાણીમાં સુદ્રાવ્ય છે, સરળતાથી ઓગળી જતા હોય છે. દાખલા તરીકે મીઠું, જેને આપણે ખોરાકની અંદર ઉપયોગમાં લઈએ છીએ, ખોરાક રાંધતી વખતે મીઠું નાખતા હોય છે, જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ. એ આયનિક બંધનું ઉદાહરણ છે, જે પાણીની અંદર સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. હવે સહસંયોજક બંધ ધરાવતા જે કંઈ સંયોજનો હોય છે એ આપણને ઘન, પ્રવાહી અથવા તો વાયુ એ ત્રણેય અવસ્થાઓની અંદર જોવા મળે છે. જ્યારે આયનીય બંધ ધરાવતા સંયોજનો જે છે એ હંમેશા ઘન અવસ્થામાં જ જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન જે છે એ તમે નોંધી લેજો. તફાવત આપો સહસંયોજક બંધ અને આયનીય બંધ. ફરી યાદ કરાવો, બીજો પ્રશ્ન થયો આપણો સહસંયોજક બંધ અને આયનીય બંધ વચ્ચેનો તફાવત લખો. હવે આપણે આગળ જોઈએ કાર્બનની ચતુષ્ક સંયોજકતા વિશેની સમજ. તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન ગણાય છે કે કાર્બન જે છે એની સંયોજકતા કેટલી લેવામાં આવે. તો કાર્બન જે છે એની સંયોજકતા 4 છે. હવે કાર્બન તત્વનો પરમાણુ ક્રમાંક 6 છે. એટલે કે કાર્બન આવર્ત કોષ્ટકમાં 6થા ક્રમ ઉપર આવેલું તત્વ છે, જેની ઇલેક્ટ્રોન રચના લખીએ
તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થાય છે 2 4, જેની પ્રથમ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાયેલા છે, પરમાણુના કેન્દ્રની આસપાસ રહેલી કક્ષાઓ. તો પરમાણુના કેન્દ્રથી જે પ્રથમ કક્ષા આવે છે એની અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે, અને બીજી કક્ષા જે છે એની અંદર 4 ઇલેક્ટ્રોન છે. એટલે કાર્બનની સૌથી બહારની કક્ષામાં જોવા જઈએ તો 4 જ ઇલેક્ટ્રોન છે. એટલે કાર્બનની સંયોજકતા જે છે એ 4 ગણવામાં આવે છે, કારણ કે સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને જ જે તે તત્વની સંયોજકતા તરીકે લેવામાં આવે છે. હવે જો એ તત્વના બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય છે એ જો ગુમાવી દે તો આપણે ધન સંયોજકતા તરીકે સ્વીકારીશું, અને જો બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવી અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરતો હોય તો મેળવેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા જે છે એને આપણે ઋણ સંયોજકતા તરીકે ઓળખીએ છીએ. આ વસ્તુ આગલા ધોરણની અંદર આપણે શીખી ગયા છે કે ધન સંયોજકતા ક્યારે કહેવાય, ઋણ સંયોજકતા ક્યારે કહેવાય. તો આપણે અષ્ટકના નિયમ પરથી આ વસ્તુ યાદ રાખીએ છીએ કે જો બાહ્યતમ કક્ષાની અંદર 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી એ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલા પણ ગુમાવવામાં આવે એટલી જ એની ધન સંયોજકતા બનતી જાય. અને જો અષ્ટકના નિયમ પ્રમાણે બાહ્યતમ કક્ષાની અંદર 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બીજા પાસેથી 3 ઇલેક્ટ્રોન, બીજા પાસેથી 2 ઇલેક્ટ્રોન કે બીજા પાસેથી 1 ઇલેક્ટ્રોન જે મેળવે છે એને આપણે ઋણ સંયોજકતા તરીકે લેતા હોઈએ છીએ. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 4 થઈ. એનો અર્થ એમ કે એની બાહ્યતમ કક્ષામાં માત્ર 4 જ ઇલેક્ટ્રોન છે, એટલે કાર્બનની સંયોજકતા 4 સ્વીકારવામાં આવી છે. હવે અષ્ટકના નિયમ પ્રમાણે જો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે કે બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવી અને પોતાની સંયોજકતા પૂર્ણ કરે, અષ્ટક રચના પૂર્ણ કરી અને સંયોજકતા તૈયાર કરે, એના વિશેની કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો આપણે અહીંયા એ સમજીએ કે કાર્બનની સંયોજકતા 4 સ્વીકારવામાં આવી તો એ ધન ગણવામાં આવે છે કે ઋણ ગણવામાં આવે છે એ આપણે સરળતાથી નક્કી કરી શકતા નથી, પણ આટલું કહી શકીએ કે કાર્બનની સંયોજકતા 4 જ છે. તો શા માટે કાર્બનની સંયોજકતા +4 કે -4 સ્વરૂપે આપણે ગણતા નથી એ બાબતનો નિરાકરણ કરીએ, એ બાબતનો ઉકેલ શોધવા પ્રયત્ન કરીએ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાર્બન જે છે એ જો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે એટલે કે પોતાના બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે, તો બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કાર્બનની પ્રથમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન રહે, એટલે 2 ઇલેક્ટ્રોન ધરાવતી નિષ્ક્રિય વાયુ કયો છે? હિલિયમ. એટલે કે જો કાર્બન હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરે તો એના માટે એને શું કરવામાં આવે છે? 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે છે. અને જો નિયોન જેવી નિષ્ક્રિય વાયુ તરીકે નિયોન એટલે કે એની જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે એને બીજા 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે છે. એટલે નિયોન એટલે 2 8 જેવી રચના થઈ, અને હિલિયમ એટલે 2 થયા, 2 જ ઇલેક્ટ્રોન હોય. એટલે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બને પોતાની બાહ્યતમ કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, તો જ એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી શકે. એટલે કાર્બનને જો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો બાહ્યતમ કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન કાં તો ગુમાવવા પડે કાં તો 4 ઇલેક્ટ્રોન બીજા મેળવવા પડે, તો જ એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી શકે. હવે માનો કે કાર્બન જે છે એ 4 ઇલેક્ટ્રોન બીજા પાસેથી મેળવે છે, ગુમાવતો નથી પણ બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન, બીજા કોઈ પરમાણુ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવી લે છે, તો કાર્બન જે છે એની સંયોજકતા જે છે -4 એટલે કે 4 ઋણાયન બની શકે. એટલે કે કાર્બનની સંયોજકતા -4 લેવામાં આવે, કારણ કે એ બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કાર્બનની સંયોજકતા -4 થાય. પરંતુ
6 પ્રોટોન ધરાવતા પરમાણુઓ વચ્ચે 10 ઇલેક્ટ્રોન એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોન સમાવવા ખૂબ જ મુશ્કેલ છે. એનો અર્થ એમ થયો કે જો કાર્બન તત્વ બીજા 4 ઇલેક્ટ્રોન મેળવે તો ઓલરેડી એની પાસે તો 6 ઇલેક્ટ્રોન હતા, 2 4 6 ઇલેક્ટ્રોન હતા, અને બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 10 ઇલેક્ટ્રોન થાય. એનો અર્થ એમ કે કેન્દ્રની અંદર તો 6 પ્રોટોન તો હોવાના જ, કારણ કે કાર્બનની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે, 6 પ્રોટોન છે. હવે 6 પ્રોટોન ધરાવતા પરમાણુઓ માટે જો 10 ઇલેક્ટ્રોન એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોન મેળવવામાં આવે તો એ સમાવવા ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોન એ કદાપી મેળવી શકતો નથી બીજા પાસેથી. એનો અર્થ એમ કે કાર્બન -4 સંયોજકતા ધરાવી શકતું નથી, કારણ કે વધારાના 4 ઇલેક્ટ્રોન એ સમાવી શકાતા નથી. હવે જો કાર્બન પોતાની બાહ્યતમ કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કાર્બનની સંયોજકતા +4 બનતી હોય છે. પરંતુ 4 ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવવામાં આવે છે ત્યારે પરમાણુના કેન્દ્રમાંથી જે 6 પ્રોટોન હતા વડે આકર્ષાયેલા જે 2 ઇલેક્ટ્રોન રહી ગયા, કેન્દ્રમાં તો 6 પ્રોટોન છે, હવે 6 પ્રોટોન વડે બાહ્યતમ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન, કાર્બનની પ્રથમ કક્ષામાં ખાલી 2 જ ઇલેક્ટ્રોન રહ્યા, એટલે 2 ઇલેક્ટ્રોન પ્રત્યેનું જે આકર્ષણ જે છે એ આકર્ષણ બળને કારણે +4 સંયોજકતા બનવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. એટલે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તો કેન્દ્રમાં રહેલા જે 6 પ્રોટોન જે છે એ 2 ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ જે છે એના માટે વધુ પ્રમાણમાં ઉર્જા માગે છે. એટલે કાર્બન જે છે એ +4 સંયોજકતા પણ બનાવી શકતો નથી, કારણ કે આ વસ્તુ શક્ય બનતી નથી, કારણ કે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે તો એ વધારાની ઉર્જા લાવે ક્યાંથી આકર્ષણ બળને પૂર્ણ કરવા માટે. એટલા માટે કાર્બન +4 એટલે કે કેટાયન સ્વરૂપે કે કાર્બન -4 એટલે કે એનાયન એટલે કે ઋણાયન તરીકે અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કાર્બન +4 સંયોજકતા કે -4 સંયોજકતા બનાવી શકતો નથી. તેથી કાર્બન શું કરે છે? બીજા કાર્બન પરમાણુઓ સાથે, અન્ય કાર્બન પરમાણુઓ સાથે તેમજ બીજા કોઈ પણ કાર્બન સિવાયના બીજા કોઈ પણ તત્વના પરમાણુઓ સાથે એ સંયોજકતા પરિપૂર્ણ કરવા માટે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પોતાની સમસ્યા જે છે સંયોજકતા તરીકે એનો નિકાલ કરે છે. એટલે કે કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા તો કાર્બન સિવાયના અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની શું કરે છે? હંમેશા ભાગીદારી કરી અને ચોક્કસ પ્રકારનો બંધ બનાવે છે, જેને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. એટલે આમ કાર્બન પરમાણુની અંદર 4 સહસંયોજક બંધ રચવાનો જે ગુણધર્મ રહેલો છે એને જ કાર્બનની ચતુષ્ક સંયોજકતા કહેવામાં આવે છે. બરાબર યાદ રાખજો, કાર્બનના પરમાણુના 4 સહસંયોજક બંધ રચવાનો જે ગુણધર્મ રહેલો છે એને જ કાર્બનની ચતુષ્ક સંયોજકતા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કાર્બન +4 એટલે કે કેટાયન ધનાયન સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવતો નથી, એટલે કે કાર્બન +4 સંયોજકતા પણ બનાવી શકતું નથી, કે કાર્બન -4 એટલે કે એનાયન એટલે કે ઋણાયન સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવતો નથી, એટલે કાર્બન ધન સંયોજકતા કે કાર્બન -4 એટલે કે ઋણ સંયોજકતા પણ બનાવી શકતો નથી. એના માટે એ શું કરે છે? માત્ર ને માત્ર અન્ય કાર્બન પરમાણુઓ સાથે અથવા તો કાર્બન સિવાયના અન્ય કોઈ પણ પરમાણુઓ સાથે સંયોજકતામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હંમેશા સહસંયોજક બંધ રચે છે.
એટલે કાર્બન પરમાણુની અંદર 4 સહસંયોજક બંધ રચવાનો જે ગુણધર્મ રહેલો છે એને જ કાર્બનની ચતુષ્ક સંયોજકતા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન લખી લેજો. ટૂંક નોંધ લખો, કાર્બનની ચતુષ્ક સંયોજકતા. ફરી રિપીટ કરું છું, ટૂંક નોંધ લખો, કાર્બનની ચતુષ્ક સંયોજકતા. તો ફરી નવા વિડીયોની અંદર આગળના ટોપિકો સાથે મળીશું. પ્રણામ.